નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવરકુંડલા તાલુકાના વિજોપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. સાવરકુંડલા તાલુકાના વિજોપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલો હતો, જેમાં SOS હોસ્પિટલ મહુવાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો, જેમાં વિજપડી ગામના સરપંચ ભરતભાઈ તેમજ રાઘવભાઈ કળસરિયા, હરેશભાઈ ભુવાભાઈ, કિમજીભાઈ ગુજ્જરભાઈ, વિજયભાઈ ચાવડા, માયાભાઈ લાડુમોર, કનુભાઈ લાડુમોર, ડૉક્ટર ધીરુભાઈ નકુમ, છોટુભાઈ કાતરિયા, અશોકભાઈ લાડુમોર, બાલાભાઈ જોગરાણા, મહેશભાઈ વાઘમશીભાઈ, દુલ્લાભાઈ ભગવતી, ટેક્ટર નીતિનભાઈ નગતિયા તેમજ ભરતભાઈ આલોક મેડિકલ જેવા આયોજકોની ઉપસ્થિતિમાં કુલ 176 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં SOS હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા ભારે જહેમત સાથે વિવિધ રોગોના દર્દીઓને તપાસી સ્થળ પર દવાનું વિતરણ કરવામાં આવેલ. NN ન્યૂઝ સાવરકુંડલા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.